ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું એક એવો પ્રોજેક્ટ તમારા માટે લઈને આવી ગયો છું જે કુડાસણ એરિયામાં સ્થિત છે। ગાંધીનગરના સૌથી પ્રાઇમ લોકેશન કહેવાય, 5 રોડ કોર્નરવાળા એવા લોકેશન ઉપર તમારા માટે આજે પ્રોજેક્ટ લઈને આવ્યો છું। એટલે સુંદર મજાનો પ્રોજેક્ટ છે ને, આજે તમને બતાવવાની બહુ જ મજા આવી જવાની છે। અને આજે એ ડેવલપરે કંઈક અલગ સ્કીમ રાખી છે, તમે અહીંયા જોઈ શકો છો। વન એન્ડ ઓનલી એની ટેગલાઇન છે, કેમ કે એકાર્થ વન આ પ્રોજેક્ટનું નામ છે, તો વન એન્ડ ઓનલી ડેસ્ટિનેશન એટલે એકાર્થ વન એવું અહીંયા કહેવામાં આવે છે। અને જોરદાર પ્રોજેક્ટ એટલે, અને હાલ અત્યારે બુકિંગ તમે દિવાળી પહેલાં કરાવો તો એક ઓફર રાખી છે સુંદર મજાની। અને ઓફર એટલે કેવી, 7,21,000થી લઈને 15 લાખ સુધીની ઓફર છે। તમે અહીંયા બુક કરાવશો, 2 સાઇઝના અપાર્ટમેન્ટ અહીંયા અવેલેબલ છે, 251 અને 295ના। તમે અહીંયા ફોયર જોઈ શકો છો, કેટલું વિશાળ ફોયર છે। અહીંયા 4 ફ્લેટ તમને મળી રહેવાના છે એક ફ્લોર ઉપર, એમાં 3 તમને લિફ્ટ મળી રહેવાની છે પર્સનલ। અને તમે ફોયરની સ્પેસ તમે જો એટલી લક્ઝરિયસ સ્પેસ આપી છે 3 BHKના અંદર। અને ઓફર મેં તમને કીધી હતી ને, આજે તમે બુકિંગ કરાવવા આવો તો લકી ડ્રો જેવી સિસ્ટમ રાખી છે, ત્યાંથી તમે સ્ક્રેચ કાર્ડ ઉપાડવાનું રહેશે અને સ્ક્રેચ કરશો, જે અમાઉન્ટ નીકળશે એટલી અમાઉન્ટ તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે। સેમ્પલ હાઉસની આજે તમને ટૂર કરાવું, અને એટલું બહુ મસ્ત અને એટલું ડિઝાઇન કર્યું છે, નાની સાઇઝના આપણે કેવી રીતે સારી રીતે ઉપયોગ કરી શકીએ આ એ એપાર્ટમેન્ટમાં બતાવ્યું છે। વાસ્તુ પ્રમાણે તમારી ઘરની એન્ટ્રી રહ્યા છે, ડેવલપર અહીંયા તમને સ્માર્ટ લોક આપવાના છે બધા અપાર્ટમેન્ટમાં। જનરલી 4 and 5 BHKમાં તમને સ્માર્ટ લોક આપતા હોય, અહીંયા 3 BHK તમને મળી રહેવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો કેટલો વિશાળ તમને અહીંયા લિવિંગ રૂમ મળી રહેવાનો છે, અહીંયા ડાઇનિંગ સ્પેસ મળી રહેવાની છે। અને આ એપાર્ટમેન્ટની કંઈક અલગ વાત એવી છે કે તમે કોઈ બી બાજુ અપાર્ટમેન્ટ લેશો, આ જે ટાવરમાં, એ ટાવરમાં, બી ટાવરમાં, સી ટાવરમાં, તો બધી બાજુથી તમને એર વેન્ટિલેશન તમને ભરપૂર મળી રહેવાનું છે। અને તમે આજે લાઇટ ચાલુ નહીં રાખો ને તો સાંજ સુધી તમને આજે સનલાઇટ ઓછી નથી પડવાની, આ એવું કંઈક અપાર્ટમેન્ટ છે। અને 3 BHKમાં કંઈક અલગ આ ડેવલપરની બીજી વાત એ શું છે, તો બધામાં આ રીતે કનેક્ટેડ બાલ્કની આપી છે। બેડરૂમના અંદર બી બાલ્કની આપી છે, હોલમાં બી બાલ્કની આપી છે, અને આ બેડરૂમમાંથી બી અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની આપી છે। અને તમે લોકેશન તમે જોઈ શકો છો, આ 5 રોડ જંકશન બનવાના છે ભવિષ્યમાં। સામે અહીંયાથી પોર જવાય છે, અહીંયાથી કુડાસણ જવાય છે, આ રોડ અહીંયાથી સરગાસણ જાય છે, અને પાછળના રોડ SG હાઈવે જાય છે। તો 5 રોડ લોકેશન એટલે તમે 4 રસ્તાની સ્કીમ સાંભળી હશે, 2 રસ્તાની સ્કીમ સાંભળી હશે, 3 રસ્તાની સ્કીમ સાંભળી હશે। કુડાસણની માત્ર એક એવી સ્કીમ છે જેમાં 5 રોડ તમને અહીંયા મળે છે। તમે ડાઇનિંગ સ્પેસ જુઓ, સરસ મજાનું 4નું સિટિંગ થાય, તમે 5મું એક્સ્ટ્રા તમે કરી શકો છો। આ તમે કિચન સ્પેસ જુઓ, લેડીઝને જે આજે મેન્ડેટરી જે વસ્તુ જોઈએ, ગ્રેનાઇટવાળું આખું કિચન તમને આઈ શેપમાં મળી રહેવાનું છે। અહીંયા તમારો સ્ટોર રૂમ તમે આ રીતે ડેવલપ કરી શકો છો। અહીંયા યુટિલિટી વોશયાર્ડ આપ્યું છે, અને વોશયાર્ડની સાઇઝ બી એકદમ સફિશિયન્ટ છે। અહીંયા તમે વોશિંગ મશીન રાખી શકો છો, અહીંયા તમે એક્સ્ટ્રા પ્લેટફોર્મ બી બનાવી શકો છો। તો વોશયાર્ડ બી બહુ સુંદર મજાનું ડિઝાઇન કર્યું છે। અને નાના ફ્લેટમાં એક સારી વસ્તુ કહીએ તો અહીંયા મંદિરની સ્પેસ, અહીંયા મંદિરની સ્પેસ આપી છે। જનરલી કેવું છે 3 BHKમાં તમે મંદિરની સ્પેસ શોધવી પડે છે, આ તમને આવી સુંદર મજાની ડેવલપર એક સ્પેસ આપી છે કે તમે અહીંયા મંદિર ડિઝાઇન કરી શકો છો। આવો મારી સાથે, અહીંયા તમારું જનરલ વોશયાર્ડ આવશે, બરાબર છે। આ તમારો બાળકોનો ચિલ્ડ્રન બેડરૂમ છે, અને તમે આ રીતે કંઈક ફંકી તમે સરસ મજાનો ચિલ્ડ્રનનો તમે ડિઝાઇન કરી શકો છો। આ ત્રીજો રૂમ છે 251 અને 255 સાઇઝમાં, પણ તમે જોઈ શકો છો આ ફર્નિચર કર્યા પછી કેટલી તમને સ્પેસ અહીંયા મળી રહે છે। અને આ બાલ્કની એટલે મેં તમને કીધું ને, બધા રૂમમાંથી તમને એક્સેસ મળશે। તો અહીંયાથી તમને સ્ટેન્ડિંગ બાલ્કની, પછી તમે હોલમાં તમે અહીંયાથી જઈ શકો છો। તો બધા રૂમમાં ડેવલપરે વિચાર્યું છે કે ભાઈ બાલ્કનીનો એક્સેસ આપીએ। તો આ તમારો ચિલ્ડ્રન બેડરૂમ છે, આગળ આવો, અહીંયા તમારું જનરલ ટોયલેટ આવશે। આજે બહારથી કોઈ મહેમાન આવો છો તો એમના માટે આ જનરલ ટોયલેટ આવશે। આ તમારો પહેલો માસ્ટર બેડરૂમ છે, પહેલો માસ્ટર બેડરૂમની તમે સાઇઝ જુઓ, ફર્નિચર કર્યા પછી બી તમને કેટલી સ્પેસ તમને અહીંયા મળી રહે છે। અહીંયા તમે વોર્ડરોબ બનાવી શકો છો, અહીંયા તમારું વર્કિંગ સ્પેસની ડેસ્ક બનાવી શકો છો। આ ટીવી યુનિટ ડિઝાઇન કર્યું છે, તમે આર્કિટેક્ટલી તમે જોઈ શકો છો કે ભાઈ સેમ્પલ હાઉસ બન્યા પછી તમને કેટલી સ્પેસ મળશે। આવો તમને હું વોશયાર્ડ બતાવું તમને, આ 3 BHKમાં તમે વોશયાર્ડની સ્પેસ તમે જોઈ શકો છો, આ રીતનું તમારે મળશે। સારી કંપનીનું તમને બાથરૂમ સેનેટરી મળશે, બરાબર છે। આવો, આની ડિઝાઇન કંઈક બટરફ્લાય ડિઝાઇન તમે પ્લાન કરી છે ડેવલપરે। આ હોલની રાઇટ હેન્ડ સાઈડ તમારો બીજો સેમી માસ્ટર બેડરૂમ બનાવ્યો છે। હું સેમી માસ્ટર કહું છું, પણ મારા માટે તો આ માસ્ટર બેડરૂમ બરાબર જ છે। કેમ
કારણ કે આમાં અટેચ બાલ્કની આપી છે. અત્યારે 3 BHKમાં આ રીતની અટેચ બાલ્કની બીજી ઓછી મળવા પાત્ર હોય છે. અને તમે અહીંયા બી વોશરૂમ તમને અહીંયા મળી રહેશે, બરાબર. એટલે 3 BHKમાં કુડાસણ જેવા પ્રાઇમ લોકેશન ઉપર. લોકાલિટીની વાત કરું, લોકેશનની વાત કરું તો તમારા બાળકો માટે 4 ઇન્ટરનેશનલ સ્કૂલ અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. ડી માર્ટ અહીંયાથી 700 મીટર જ થાય છે. સ્વાગત હોલિડે મોલ જે ગાંધીનગરનો પહેલો એવો મોલ અહીંયાથી 900 મીટર થાય છે. વોકિંગ કરીને તમે મોલ ઉપર તમે જઈ શકો છો. અને એનાથી વધારે કનેક્ટિવિટીની વાત કરીએ તો ગિફ્ટ સિટી અહીંયાથી તમને દેખવા મળી જ રહે છે. આજે મેટ્રો સ્ટેશન પછી તરત જ ગિફ્ટ સિટી આવે છે. અહીંયાથી કોબા, અડાલજ, એરપોર્ટ બધું તમને નિયર બાયમાં મળી રહેવાનું છે. અને ટૂંક જ સમયમાં પોઝેશન છે, રેડી ટુ મૂવ તમે આ કરી શકો છો. ફર્નિચર માટે તમને મળી રહે છે. અને આજે સ્ક્રેચ કાર્ડની જે મેં તમને વાત કરી હતી ને, 7,21,000થી 15 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આ ડેવલપર આપવાના છે દિવાળી સુધી તમે બુકિંગ કરાવો તો. આવો સુંદર મજાનો તમારો ફ્લેટ લેવો હોય તો નીચે આપેલા નંબર ઉપર, સ્ક્રીન પર આપેલા નંબર ઉપર આજે જ ડેવલપરને કોન્ટેક્ટ કરો. અને ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.